ઓફલાઈન ઓનલાઈન બ્લોગમાં ફરી એકવાર આપ બધાનું સ્વાગત કરું છું અને આજે હું આવી પહોંચ્યો છું ફરી પાછો એકવાર કેશવાણી નગરમાં। જેવી રીતે ગુલબાઈ ટેકરામાં આપણે સર્વે કરતી વખતે લોકોને સમજાવ્યા હતા કે શું થવાનું છે, શું સ્થિતિ છે આગળની, અને જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે દરેક વસ્તુ દરેકને સમજાવી હતી। ફરી આ વખતે કેશવાણી નગરમાં આવ્યા છીએ અને જેવી ગુલબાઈ ટેકરાની સ્થિતિ હતી તેવી આજે કેશવાણી નગરની સ્થિતિ છે મિત્રો। આજે વાત કરવાની છે કેશવાણી નગરના 561 નંબરના પ્લોટની, જે સામેલી સાઈડમાં જે બુધગોરાના જે મકાનો મળ્યા છે એની સામેલી સાઈડનો જે પ્લોટ છે એ પ્લોટની વાત આપણે કરવા માટે અહીંયા આજે આવ્યા છીએ કે શું સ્થિતિ છે અત્યારે। મકાનો જે છે લોકોએ અહીંયા બાંધ્યા છે, નાના રૂમો છે, પ્રાથમિક જે સુવિધાઓ છે એ સુવિધાઓ અત્યાર સુધી અહીંયા બરાબર પહોંચી નથી, પણ તેમ છતાંય આ જે લોકો છે, આ જે ઘરમાં રહેતા લોકો છે, આપણી બાવરી સમાજના જે ગરીબ લોકો છે, જે પ્રજા છે, એમના જે મકાનો છે એ ઝૂંપડપટ્ટી જેવા આપણા મકાનો છે અત્યારે હાલ। હવે આપણે એક સરકારી ચોપડે ચડ્યા છીએ અને આ જે અહીંયા કામ કરી રહ્યા છે વાલજીભાઈ, એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશું કે તેઓએ બહુ સારી રીતે કાર્યકર્તા તરીકે કામ કરી અને સમાજને, બાવરી સમાજના જે મકાનો છે એ ટોટલ મકાનો લગભગ અહીંયા 129 મકાનોને નોટિસ આપવામાં આવી હતી એએમસી તરફથી, પણ ખરેખર અહીંયા 129 મકાનો નથી, એનાથી વધારે મકાનો છે। કેટલા મકાનો છે? 254 જેવા મકાનો અહીંયા આવેલા છે અને હવે આ 254 મકાનો છે એપ્લિકન્ટ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં તેઓની અરજી સ્વીકારી છે અને બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે સરકાર તરફથી। આ જગ્યા જે છે મહેસૂલ વિભાગની જગ્યા છે અને મહેસૂલ વિભાગ તરફથી પણ હવે થોડા સમયમાં કદાચ કેશવાણી નગરમાં એકવાર ફરી સર્વે થશે અને દરેક ઘરની પરિવાર નોંધણી થશે। તો મિત્રો આ જે અઠવાડિયું છે, આજે 10 દિવસ છે કે મહિનો છે, આ સમય દરમિયાન તમારે કેશવાણી નગરમાં જે લોકોના ઘર છે, જે બહાર ગયા છે, ધંધા માટે ગયા છે કે બીજી જગ્યાએ પ્રસ્થાન કર્યા છે, કોઈ પણ કામ માટે તમે બહાર છો અહીંયાથી, તો આ સમયે તમારે અહીંયા પહોંચવાની જરૂર છે અને વાલજીભાઈની જે ટીમ છે, જે કાર્યકર્તાઓ છે, તેમને સાથ સહકાર પૂરો આપવાનો છે, કેમ કે હાઈકોર્ટમાં કેસ એમને એમ જ નથી લડાતો। તમે તમારા એક નાના સુના ઘર માટે, હું તમને બતાવું, ઘરની સ્થિતિ જોશો ને ત્યારે ખબર પડશે બાવરી સમાજના લોકો કેવું ઘર રાખે છે અને તેના સામે કેટલી સારું ઘર છે, તો કેવી રીતે આ ઘર સરકાર તમને આપી શકશે। ના તો અહીંયા કોઈ અત્યારે માલિક છે, ના આ ઘરને કોઈ દરવાજો છે। તો મિત્રો આવા ઘણા બધા ઘર છે કે જ્યાં લોકોને ઘરનું ઘર મળે તેવી પ્રયત્ન થઈ રહ્યા છે અને વાલજીભાઈ અને વાલજીભાઈની ટીમ જે છે આખી એ આ પ્રયત્ન કરી રહી છે। હવે મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે તમે આ ટીમે જે મહેનત કરી છે બધા લોકોએ સાથે મળીને, લગભગ તમે બધા હાઈકોર્ટમાં પહોંચી ગયા છે હવે, તો આ તમામ જે લોકો છે એને હવે સરકાર જોશે, સર્વે કરશે અને જે એપ્લિકન્ટ છે ખરેખર જે લોકોને ઘર મળવા પાત્ર છે બધા એ લોકો જો ત્યાં હશે મોજૂદ, તો તેઓનો સર્વેમાં નામ સમાવેશ થશે એકવાર ફરીથી અને તેમને ઘર મળી શકે છે। પણ મિત્રો આમાં સૌથી મોટી વસ્તુ એ છે કે હાઈકોર્ટમાં કેસ લડવો કંઈ નાની સૂની વસ્તુ નથી, એમના માટે લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે। જ્યારે આપણી સમાજના લોકો જે સામાન્ય વર્ગ છે, આવા જે નાના ઘરવાળા છે, એ કોઈ લાખો રૂપિયા ના ખર્ચી શકે, પણ હા તમે સાથે એક ક્લબ કરીને જ્યારે તમે 200 લોકો કે 100 લોકો 150 લોકો જેવા લોકો સાથે મળો છો ત્યારે આટલા રૂપિયા ભેગા થાય છે। એટલે દરેક ઘરથી લગભગ થોડો ખર્ચો હોય છે, એ ખર્ચો તમે એક કરીને જ્યારે ખર્ચો પહોંચાડો છો ત્યારે આ ક્લબ થઈને એક યુનિટી બને છે તમારી અને આ એમાઉન્ટ બને છે। આવી જ રીતે આ લોકોએ પ્રયત્ન કરી અને અત્યાર સુધી કેશવાણી નગરના જે ઘર છે એ તમામ એપ્લિકન્ટોને હવે ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ ગયા છે અને સરકાર પણ હવે ધીરે ધીરે થોડી ધીમી પડી રહી છે અને કેશવાણી નગરને નજરમાં લાવી રહી છે। તો મિત્રો આ મહેસૂલ વિભાગની જગ્યા છે, એટલે શક્ય છે કે કદાચ આગળ જતા જ્યારે સર્વે થાય ત્યારે તમને ઘરની સામે ઘર મળી શકે। શક્ય છે કે કોર્ટના ડાયરેક્શન પ્રમાણે તમને અહીંયા જગ્યા જે છે એ હંમેશા માટે ફાળવી પણ શકાય અને એ પણ શક્ય છે મિત્રો કે મહેસૂલ વિભાગ જો તમારી પાસે મહેસૂલ માંગે તો તમારે મહેસૂલ પણ આપવું પડે, આ જગ્યા જે છે તેનું મહેસૂલ આપવું પડે। પણ આપણી સાથે બંધાયેલા છે આપણે વિચરતી વિમુક્તિ જાતિના કેજી વંજારા સાહેબ, આપણને પૂરો સહયોગ કરી રહ્યા છે। બાહરી બંધુઓને દરેક જગ્યાએ એમને સહયોગ કર્યો છે। જો આવું થશે કે કદાચ મહેસૂલ વિભાગ આપની જોડે કશું માગશે કે રૂપિયાઓ માગે કદાચ, તો તેમાં સરકાર તરફથી મદદ કરવા માટે પૂરી રીતે કેજી વંજારા સાહેબે આપણને હામી ભરી છે। એટલે મિત્રો હવે આમ જોવા જઈએ તો કેશવાણી નગરના દરેક લોકો જે છે તેમના માટે આ ઘરની જે સપનું છે કે ઘરની જગ્યા જે છે તેની સામે જગ્યા મળે,
આ બધા જ સપનાઓ હવે થોડા દૂર છે. સાથ સહકારની, નાનાસોના સાથ સહકારની જરૂર છે. આપને અહીંયા થોડા સમય માટે ઉપસ્થિત રહેવાની જરૂર છે, જેથી જે તમારી જગ્યા છે, જે તમારું ઘર છે, એ તમને પૂરી રીતે મળી શકે. મને એવું લાગે છે થોડાક સમયની અંદર, આ મહિનાની અંદર જ અહીંયા કદાચ એએમસી દ્વારા કે મહેસૂલ વિભાગ દ્વારા ફરી એકવાર સર્વે થશે અને એ સર્વેમાં જે લોકો અહીંયા હાજર હશે એ તમામને આવરી લેવામાં આવશે. તમે નહીં હોવ હાજર, પછી તમે પાછળથી કોઈ પણ જાતની અરજીઓ કરશો તો તેમાં કંઈ મેળ નહીં થાય. ટીમ છે અહીંયા, વાલજીભાઈની ટીમ છે અને કાર્યકર્તાઓ અહીંયા જે કામ કરી રહ્યા છે, તેને આજે જ મળી અને તમારા વિશે જે બી માહિતી બાકીની જોઈતી હોય એ તમામ માહિતી આપવા માટે એ લોકો બંધાયેલા છે. આપે જો અહીંયા કોઈ ખર્ચો આપ્યો હશે તો એ ખર્ચાની તમામ વિગત એમની જોડે રજૂ કરેલી છે, તમે જાતે લઈ શકો છો. અને હજુ પણ તમારે હવે એવું સમય આવ્યો છે મિત્રો કે થોડા માટે રહી જશો તો આ ઝૂંપડપટ્ટી જ રહી જશે. એટલે અહીંયા તમારે બધાને સાથે મળી એકજૂટ થઈ અને હવે થોડા સમય માટે અહીંયા તમારું વસવાટ હોવો જોઈએ. જો તમે દૂર હો, બહાર ગામ હોય, ધંધા વેપારે ગયા હોય તો અહીંયા આવી અને વાલજીભાઈની ટીમ છે, આ લોકો જોડે તરત સંપર્ક કરવો અને આપનું જે ઘર છે તેને સુવ્યવસ્થિત કરી અને જ્યારે સર્વે આવે તેના પહેલાં તમે ત્યાં હોવ તેવું પુરવાર થશે તો જ મિત્રો તમારું જે નામ છે એ નામ આગળ જશે. તો હું દરેક મિત્રોને એટલી વિનંતી કરીશ જે કેશવાણી નગરમાં રહી રહ્યા છે, તે કેશવાણી નગરમાં જેઓના મકાન છે તે લોકો જોડે અને તમામે કેશવાણી નગરમાં જે લોકો રહ્યા છે એ તમામ આ કેશવાણી નગર સિવાય બહારના જે લોકો છે, જે બહાર રહે છે, બીજી જગ્યાઓ રહે છે કે અહીંયા પ્રાથમિક સુવિધાઓ નથી, જેવી રીતે પાણી નથી, જાજરૂ નથી, બાથરૂમ નથી, ઘર તો છે. તો જેઓ લોકો ભાડે રહે છે થોડી ઘણી બીજી જગ્યાએ, તેઓ પણ પોતાના સ્થાને ફરી પાછા અહીંયા આવી જાય અને કમસે કમ 1 મહિનાનો વસવાટ તમારો અહીંયા જરૂરી છે. સાથે જે ટીમ છે એમની જોડે રહી અને જે અત્યારે જરૂર છે પ્રાથમિકતામાં કે તમારે કેસને આગળ વધારવા માટે એક નાની સૂની ફીસની જરૂર હોય છે, એના સિવાય તમે કોઈ જગ્યાએ કેસ ના લડી શકો. આપણી સમાજના, બાવરી સમાજના લોકોમાં એવું છે કે મેં 1000 રૂપિયા આપ્યા છે, મેં 500 રૂપિયા આપ્યા છે, તો તમે 1000 ને 500 રૂપિયા લઈને કોર્ટમાં કેસ ના કરી શકો કે હાઈકોર્ટમાં ના જઈ શકો. હા, પણ તમે 100 થી વધારે 200 જેવા લોકો હોય સાથે થાવ ત્યારે જે એમાઉન્ટ થાય તો એક સાથે તમે એક ગ્રુપ બનીને તમે કોર્ટમાં કેસ કરી શકો. તો મિત્રો તમે જે આપી રહ્યા છો એ તમારા ઘર માટે આપી રહ્યા છો, તમારા માટે આપી રહ્યા છો અને તમારા વતી જે પ્રતિનિધિ છે એ પ્રતિનિધિ લડી રહ્યા છે. તો દરેક બાવરી સમાજના કેશવાણી નગરના લોકો જેમને કેશવાણી નગરમાં ઘર છે તેઓથી યંગ બાવરી ચેનલ અને હું દિનેશ ભાટિયાએ આ નમ્ર વિનંતી કરું છું કે આપ વહેલી તકે અહીંયા આવી વધુ માહિતી મેળવો અને જે આગળની પ્રોસિડિંગ છે એ પ્રોસિડિંગની પણ તમામ વિગતવાર માહિતી વાલજીભાઈ જોડે ચલો. આજના બ્લોગમાં મિત્રો આટલું જ. જો ફરી અહીંનો કોઈ મોટો અપડેટ આવશે તો ફરી મળીશું. ત્યાં સુધી હું દિનેશ ભાટિયા આપ સૌની રજા લઉં છું. જય ગિરનારી, જય શંકર મહારાજ.